અંકલેશ્વરના ડડલ ગામે શિવ મંદિરને તાળું મારવાને લઈને વિવાદ ઉભો થયો હતો. જોકે પોલીસની હાજરીમાં મંદિરનું તાળું તોડી ભક્તોએ ગૌરી પૂજન નિમિત્તે પૂજન શરૂ કર્યું હતું. અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામમાં આવેલા એક શિવ મંદિરને તાળું મારવાની ઘટનાને લઈને વિવાદ સર્જાયો છે. ગૌરી વ્રત દરમિયાન પૂજા અર્ચનામાં વિક્ષેપ ઉભો થતા ગામ લોકોએ પોલીસની હાજરીમાં મંદિરનું તાળું તોડાવીને ભક્તો માટે મંદિરને ખુલ્લું મૂક્યું હતું. આજે સવારના રોજ અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામમાં નદીના બ્રિજ નજીક આવેલા શિવ મંદિરમાં તાળું મારવાની ઘટના બનતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હાલ ચાલી રહેલા ગૌરી વ્રતને ધ્યાનમાં રાખીને બાળ કુંવારિકાઓ સહિતના ભક્તો પૂજા અર્ચના કરવામાં મુશ્કેલી પડી રહી હોવાના સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા. ગામ લોકોના જણાવ્યા મુજબ મંદિરની જગ્યા સાથે સંકળાયેલા વ્યક્તિનો અનેક વખત સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ કોઈ યોગ્ય જવાબ ન મળતા સમગ્ર મામલે અંકલેશ્વર રૂરલ પોલીસને જાણ કરવામાં આવી હોવાનો મીડિયાને માહિતી આપતા ગામ લોકોએ જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસની હાજરીમાં ગામ લોકોએ મંદિર પર લાગેલો તાળો તોડી નાખી મંદિરને ભક્તો માટે ખુલ્લું મૂક્યું હોવાનું તેઓએ ઉમેર્યું હતું. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. હાલ સમગ્ર મામલે વધુ કાર્યવાહી અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. અમે દથાલ ગામના સાગબારા ફાટકથી મહાદેવના મંદિરથી લગભગ 40 વર્ષ જૂનું આ મંદિર છે, જ્યાં આગળ લોકો પૂજા કરવા આવે છે અને આસ્થાનું સ્થાન છે. વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો તારું લગાવીને જતા રહે છે. તો લોકો પૂજા કરવા જાય ક્યાં? અહીંયા આગળ આખા ગામમાં એક જ મહાદેવનું મંદિર છે. લોકો પૂજા કરવા માટે અહીંયા જ આવે છે અને વારંવાર કહેવા છતાં, રજૂઆત કરવા છતાં એ લોકો કોઈ આંખ આડા કાન કરતા નથી અને તાળું લગાવીને જતા રહે છે. તો પછી આજે બધાની હાજરીમાં હિન્દુ પરિષદ, સરપંચ, પોલીસ કર્મીઓ બધાની હાજરીમાં અમે આ તાળું આજે તોડ્યું છે અને એ લોકોએ બધાએ અમને સાથ આપ્યો છે. એ માટે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે આગેવાન છે તેમને અમે રજૂઆત કરીએ છીએ અને એક પ્રકારની વિનંતી પણ કરીએ છીએ કે આસ્થાનું સ્થાન છે. કોઈ એના માટે નથી કે ચાલો કઈ ધંધા માટે કે એના માટે કઈ એ નથી કે કઈ એના માટે એ લોકો માટે કઈ એ નથી કે ચાલો ગમે ત્યારે ખોલી નાખ્યું, તારું લગાવી દીધું. આસ્થાનું સ્થાન છે, લોકો પૂજા કરવા આવે છે. તો અમે લોકોને વિનંતી કરીએ છીએ કે અમારે બીજું કોઈ પ્રકારનું એ નથી, પણ ખાલી મંદિરને ખુલ્લું રાખે.